ગુજરાતના ડીજીપીએ સમગ્ર ગુજરાતના પોલીસ અધિકારીઓને એવું કહ્યું, તમારા વિસ્તારના ગુંડાઓની યાદી 100 કલાકમાં તૈયાર કરો અને કામ શરૂ કરો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યાદી પ્રમાણે કામ કરવાની અને પકડાયેલા આરોપીઓની હવે સેવા કરવાની શરૂઆત કરી છે. કેવી રીતના થાય છે સેવા અને શું થાય છે પ્રક્રિયા, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અમદાવાદની અને ગુજરાતની. અમદાવાદના રામોલ વિસ્તારની અંદર ગુંડાઓ ખુલ્લેઆમ તલવાર લઈને રસ્તા ઉપર નીકળે છે અને પોલીસની આબરૂ જાય તે પ્રકારના વિડીયો વાયરલ થાય છે. જો આ વિડીયો વાયરલ ન થયા હોત તો હજી પણ આ પોલીસ અને આ સરકાર જાગી ના હોત. રામોલના ગુંડાઓનો આભાર માનવો જોઈએ કે અમદાવાદના પોલીસ અધિકારીઓ અને ગુજરાતના ડીજીપીને જગાડવામાં આ ગુંડાઓએ મોટું યોગદાન આપ્યું અને આખરે ગુજરાતના ડીજીપીએ તમામ પોલીસ થાણાઓને આદેશ આપ્યો કે તમારા વિસ્તારમાં રહેલા ગુંડાઓની યાદી તૈયાર કરો અને 100 કલાકની અંદર કાર્યવાહી શરૂ કરો. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક ક્રાઇમ બ્રાન્ચ પહોંચે છે અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કહે છે કે તમારું ફોકસ ગુંડાઓ ઉપર નથી. આ મામલે બહુ ચળવળ પણ થાય છે. ત્યાં હાજર 2 IPS અધિકારી પોલીસ કમિશનર GS મલિકને તેમના આરોપ હતા તે જ રીતના તેમને જવાબ પણ આપે છે. પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે અને છેલ્લા 2 દિવસમાં 150 કરતાં વધુ ગુંડાઓને, હિસ્ટ્રી સીટરોને રાઉન્ડ અપ કરી ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે. આ તમામ ગુંડાઓની માહિતી હવે ક્રાઇમ બ્રાન્ચ એકત્રિત કરી રહ્યું છે, તેમના ભૂતકાળને તપાસી રહ્યું છે અને કેટલાક ગુંડાઓની ક્રાઇમ બ્રાન્ચ સેવા પણ કરે છે. આ સેવા એવી છે કે સેવા કેવી રીતના થાય છે તે કહેવાની અહીંયા જરૂર નથી, પણ જેવી રીતના સ્થાનિક પોલીસોએ જાહેરમાં સેવા કરી, આ સેવા તે જ પ્રકારની છે. પણ આ બંધ બારણે થયેલી સેવા છે, એટલે આ ગુંડાઓ બહાર જઈને કહેશે નહીં કે અમારી કેવા પ્રકારની સેવા થઈ છે. આમ 150 કરતાં વધુ ગુંડાઓની સેવા થઈ ચૂકી છે. હજી આ પ્રક્રિયા ચાલુ છે, પણ સફાળી જાગેલી પોલીસે આખી ઘટનાની પહેલેથી જાહેરાત કરી દીધી હોવાને કારણે કેટલાય ગુંડાઓ શહેર છોડીને જતા રહ્યા છે. આ ગુંડાઓ જાતે જ જો તડીપાર થવાનું પસંદ કરે તો આ શહેરમાં શાંતિ રહેશે. પણ અહીંયા સવાલ એવો છે કે આખી પ્રક્રિયા જે ચાલી રહી છે તે લોકો શું કહે છે અને માધ્યમો શું કહે છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ કામ કરે છે. એ બહુ ભયજનક સ્થિતિ છે. પોલીસે તો 24 કલાક 365 દિવસ પોતાનું કામ કરવાનું છે. તેમના દરવાજે આવેલો કોઈ પણ નાગરિક ફરિયાદ લઈને આવે ત્યારે કાલે આવજે, અરજી આપી જા, પછી જોઈશું, એ પ્રકારના જવાબ તેમને આપવાના નથી. હવે આ જો પોલીસ નહીં જાગે તો મોડું થશે અને આ ગુંડાઓ તમને પોલીસ થાણામાં આવીને ફટકારે તો નવાય નહીં. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમારું બેલ આઇકોન દબાવો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ